આ તરફ રાજકોટની નામાંકિત હોટેલ વિવાદમાં આવી છે। ઇમ્પિરિયલ પેલેસ હોટેલ વિવાદમાં આવી છે કારણ કે એમઆરપી કરતાં વધુ ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલાતો હતો। કોલ્ડ ડ્રિંકમાં એમઆરપી કરતાં વધુ પૈસા વસૂલ્યાનો વિડીયો ગ્રાહકે બનાવ્યો। એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે હોટેલ સ્ટાફે ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કર્યું છે। ગેરવર્તણૂક ગ્રાહક સાથે કરવામાં આવી છે। એમઆરપી કરતાં વધુ પૈસા ગ્રાહક પાસેથી વસૂલવામાં આવ્યા છે। पैकेज वाटर नॉर्मली एमआरपी 20 है, इसका एमआरपी 20 है और 54 इसका चार्ज करो 64 तो 54 मतलब सर्विस चार्ज का 24 रुपीज़ होता है सर। जी सर, मतलब डबल से भी ज़्यादा सर्विस का होता है। ले सकते हैं हम, आप उसमें सर्च करके देख सकते हो। नहीं सर्च करके डबल एमआरपी से भी ज़्यादा होता है। जी सर, आप गूगल में सर्च कर लो कहीं भी, हम लोग आपको सर्व करके देते हैं ठंडा बराबर, इसीलिए ले सकते हैं हम, सेल नहीं करते। सब्जी का होता है, इसको बंद करो कर, बंद नहीं करूंगा भैया, बंद नहीं करूंगा। बंद करो बोला, न्यूज में बोल दिया मैंने। अरे जिसको बोला अरे आप अपना कीजिए, कोई बात नहीं। आप धीरे बोलो, आप मुझे ऐसे मना नहीं कर सकते भैया, मेरी मर्जी है, ये मेरी मर्जी है। ये बोलो आप, मेरा मोबाइल है, आप उसका क्यों पकड़ रहे हैं? न्यूज मोकली थी, मैं नहीं ये बोलो जोड़ा मोकलेगी न्यूज आप, कांई वांधो नहीं, मोकली दो जो भाई एमआरपी जो લઈ ન શકો તો પૈસા લઈ લ્યો ત્યારે ભાઈ, હા. આ પાસે દેવા પડશે હા મને, તમે જવાબ આપીશું અમે, દેવા જ પડશે, હા આપી દો જવાબ અમે। સ્કેન ન દ્યો। આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાયા છે। દિવ્યેશ, રાજકોટની નામાંકિત હોટલનો આ વિડીયો છે, શું છે વધુ માહિતી? ચોક્કસ નવીન વાત કરવામાં આવે તો જે રાજકોટની નામાંકિત હોટલ કહી શકાય ઇમ્પિરિયલ હોટલથી અવારનવાર વિવાદમાં આવતી હોય છે। અનેક વખત આ હોટલ છે તે વિવાદમાં સપડાઈ ચૂકી છે। ત્યારે એક જાગૃત નાગરિક છે કે તે પોતાના પરિવાર સાથે જમવા માટે ગયો હતો। તે દરમિયાન તેને જે જમવા માટેનું બિલ પીરસવામાં આવ્યું હતું તે બિલમાં જે કોકોકોલાની ટીન મગાવી હતી તેની એમઆરપી 40 રૂપિયા છે, તેના 80 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। ઉપરાંતમાં જે પાણીની મિનરલ વોટરની બોટલ હતી કે જે 20 રૂપિયાની બોટલ છે તેના 50 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। આ બાબતનો જે ગ્રાહક છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને વિડીયો ઉતારવામાં આવ્યો હતો। ત્યારે જે રેસ્ટોરન્ટના મેનેજર છે તેને મામલો થાળે પાડવાના બદલે જે ગ્રાહક છે તેના સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું ને તેને એવું પણ કહ્યું હતું કે તારાથી થાય તે કરી લેજે, તું વિડીયો ઉતાર, અમને કશો પણ ફરક પડવાનો નથી। એટલે વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે જે રેસ્ટોરન્ટના મેનેજર છે તેની દાદાગીરી સામે આવી હતી ને ઉલટાનું જે ગ્રાહક છે તેને ઠંડા પાડવાના બદલે તેના સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું ને તેને છંછેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નવીન જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર દિવ્યેશ। આ તરફ વલસાડમાં વ્યક્તિએ પથ્થર વડે શ્વાનનું મોત નિપજાવ્યું। અબ્રામાની ઝેપ્ટો ઓફિસના પાછળના ભાગે આ ઘટના બની છે। કર્મચારીએ રખડતા શ્વાનને પથ્થર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધું। શાબીર ભિંડી શેખ નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। જીવદયા પ્રેમીઓએ પોલીસ ફરિયાદ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે। આ વ્યક્તિએ પથ્થર વડે શ્વાનનું મોત નિપજાવી દીધું છે। આ તરફ અજમેર ડબલ મર્ડર કેસમાં વધુ 3 આરોપી ઝડપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે। દુકાનમાં માથાકૂટ થતા 2 યુવકોની હત્યા કરવામાં આવી હતી। અજમેર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને હવે કસ્ટડી પણ પોલીસ દ્વારા લેવામાં આવશે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજને પગલે એક બબાલ થઈ હતી। મેસેજને પગલે આરોપી અને મૃતક વચ્ચે વિવાદ થયો હતો। વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે મારામારી થઈ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં 2ના મોત નિપજ્યા। ત્યારે અબ્દુલ કુરેશી અને તેના 5 પુત્રો આરોપી છે। હત્યામાં સંડોવાયેલા આરોપીના 3 પુત્રો પકડાયા છે। અગાઉ 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હત્યાના કેસમાં અબ્દુલ કુરેશી હાલ પોતે ફરાર છે। ત્યારે આરોપીઓ બાપુનગરમાં છુપાયા હતા, ત્યારે ત્યાંથી તેઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ માહિતી પણ હવે પોલીસ દ્વારા આપવામાં આવશે અને તેઓની કસ્ટડી પણ પોલીસ દ્વારા લેવામાં આવશે। અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 50% ટેરિફને લઈ સુરતની ટેક્સટાઇલ લૂમ્સ કારખાના બંધ થઈ રહ્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ અને સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરે ખુલાસો કરવાની ફરજ પડી। તેઓએ જણાવ્યું હતું કે દેશમાંથી માત્ર 5% જ માલ અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવે છે। તેથી અમેરિકાના 50% ટેરિફની કોઈ જ અસર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર થઈ નથી। હાલમાં તહેવારોને કારણે દેશમાં જ માંગ વધુ છે, ત્યારે સુરતની મિલો કે કારખાના બંધ થવા શક્ય નથી। વાયરલ મેસેજ માત્ર એક અફવા છે। એક આજે માર્કેટમાં ચર્ચા ચાલેલી છે, એક પણ યુનિટ સુરતનું બંધ થયું નથી ને થવાનું નથી, એ હું તમને ચોક્કસ ખાતરી આપું। કારણ કે
5% જ એક્સપોર્ટ છે. બીજી વસ્તુ એવી છે, પહેલાં જે માત્ર કન્ટ્રી વાઇઝ હતું એ આખું હવે જે રીતે ગ્લોબલાઇઝેશન પર જે ગઈ છે દુનિયા, એટલે એને લીધે ભલે અમેરિકા એ ડ્યુટી નાખી છે, તેથી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર કોઈ બહુ મોટી અસર નહીં પડે. સચિન કે ટેક્સટાઇલ સુરતનું કોઈ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને અને અમેરિકાના વેપારમાં બહુ નજીવો હિસ્સો છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો મોટો હિસ્સો ઇન્ડિયાનો જ છે અને ઇન્ડિયાની અંદર કપડાની ખરીદી ફૂલ રહે છે અને હાલ સિઝન સારી છે, લગ્નસરા તહેવારો, એના હિસાબે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અત્યારે હાલમાં કોઈ તકલીફ નથી. અમેરિકા દ્વારા 50% ટેરિફનો આજથી અમલ થયો છે, ત્યારે ખાસ કરીને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર વધારે અસર થઈ છે. ખાસ કરીને એ વાતને લઈને એક અફવા પણ ઉડી છે કે સુરતમાં ટપોટપ જે મિલો છે તે બંધ થવા લાગી છે, પરંતુ સંદેશ ટીમની ટીમ જે છે તે તપાસ સત્યતા માટે આવી જોઈ શકાય છે કે જે મિલની અફવા છે તે ખોટી સાબિત થઈ છે, કારણ કે મિલ પોતાની રીતે રાબેતા મુજબ ચાલી રહી છે. ત્યારે ઉદ્યોગકાર પણ કહી રહ્યા છે કે મિલની જે છે રાબેતા મુજબ ચાલી રહ્યું છે, કારણ કે સુરતથી માત્ર 5% જે છે કાપડનો ઉદ્યોગ યુએસએમાં થઈ રહ્યો છે અને તેનું રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે. જે અફવા છે તે અફવા ઉપર ધ્યાન ન આપવામાં આવે તેવું ઉદ્યોગકાર જે છે જીતેન્દ્ર વખેરા દ્વારા કહેવામાં આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારી છે, કહી રહ્યા છે કે જે રીતે અફવા ઉડી છે તે અફવા નેગેટિવ વસ્તુ છે, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અફવા પર ધ્યાન ન આપવામાં આવે. તમામ મિલો રાબેતા મુજબ ચાલુ રહી છે, કારણ કે જે વેપાર છે માત્ર 5% જ છે, એટલે જેથી કોઈ પણ પ્રકારની અસર જે છે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર થશે નહીં. જે અસર છે તે ખાસ કરીને નોર્થ તિરુપુરા છે ત્યાં થશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો, ત્યારે સુરતના ટેક્સટાઇલ ડાયમંડ ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી. ત્યારે એસજીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાનું નિવેદન સામે આવ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વધારે અસર નહીં થાય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે સાઉથમાં આવેલ તિરુપુરમાં વધારે અસર થશે. તિરુપુરથી વર્ષે 12,000 કરોડનો ગાર્મેન્ટ વેપાર છે અને ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા જે પ્રકારે ટેરિફ લગાવવાની વાત કરવામાં આવી તેનો અમલ આજથી શરૂઆત થઈ ચૂકી છે. 50% ટેરિફ. ત્યારે એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ આપણી સાથે ઉપસ્થિત છે. અશોકભાઈ, શું કહેશો, કયા પ્રકારની અસર સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે? ખાસ કરીને જોવા જઈએ તો ટેક્સટાઇલ ઉપર હું માનું છું ત્યાં સુધી એટલી બધી અસર નહીં થાય, કારણ કે જે અસર થવાની છે ટેક્સટાઇલ ઉપર એ ગાર્મેન્ટ ઉપર થવાની છે અને એ સાઉથમાં વધારે મોટી થવાની છે, કારણ કે ગાર્મેન્ટના અત્યારેથી જ એની અસર દેખાવા મળી છે કે ત્યાં ફેક્ટરીઓ પણ 50% બંધ થવા મળી છે, કારણ કે જે જૂના 6 મહિનાના પેન્ડિંગ ઓર્ડરો છે એને અત્યારે કેવી રીતે મોકલવા આ ટેરિફની અંદર એ એક મોટી મુશ્કેલી થઈ. કે આપણે વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગાર્મેન્ટ માટે એક મોટું માર્કેટ યુએસ છે અને યુએસમાં 12થી 15,000 કરોડ જેવું માતબર આપણું એક્સપોર્ટ થઈ રહ્યું છે. હવે એની અંદર આ ટેરિફ લાગે તો ફેબ્રિક્સનો ભાગ છે ને બહુ ઓછો છે. આમાં ખાસ કરીને ગાર્મેન્ટ છે, થોડું યાન છે અને ટેકનિકલ ટેક્સટાઇલ મતલબ કર્ટન ને એ છે, બેડશીટ ને એને ઉપર વધારે મોટું એક્સપોર્ટ થતું હોય છે. એટલે સુરતને એટલી હાલ હું એવું માનું છું કે એટલી મોટી અસર નહીં થાય. થોડીક અસર થશે તો એના માટે પણ સુરતના જે વેપારીઓ છે એ જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે યુકે સાથેના કરારો, બાકીના બીજા બધા દેશો, આફ્રિકા, ઓમાન કે અબુધાબી કે અરબ કન્ટ્રી, આમાં પણ એ ફેબ્રિક્સ વેચી શકે છે, મતલબમાં એ ત્યાં એક્સપોર્ટ કરી શકે છે. એટલે હું માનું છું ત્યાં સુધી એટલી અસર ગુજરાતને કે સુરત શહેરને કાપડમાં નહીં થાય. જે રીતે ડાયમંડ આખા વર્લ્ડની અંદર 10માંથી 9 ડાયમંડ હોય તો ગુજરાતમાં સુરત બનાવે છે, ત્યારે એને મોટી અસર થશે એવું મને દેખાઈ રહ્યું છે અને એ ઇન્ડસ્ટ્રીને ઘણું બધું સહન કરવાનું આવશે. બિલકુલથી અશોક જીરાવાલા જેઓ એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે, જેમણે જણાવ્યું કે કાપડ ઉદ્યોગને એટલી મોટી અસર ના થશે, પરંતુ જે પ્રકારે ગાર્મેન્ટનું જે એક્સપોર્ટ થાય છે 10થી 15,000 કરોડનું જે યુએસએથી થાય છે ત્યારે થોડીક અસર જોવા મળશે, પરંતુ ડાયમંડ ઉદ્યોગને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અમેરિકાના ભારત પર 50% ટેરિફ બોમ્બને લઈ ઇન્ડિયન ગ્લોબલ બિઝનેસના સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે. હિરેન ગાંધીએ કહ્યું કે ટેરિફની ગંભીર અસર જોવા મળશે. ટેક્સટાઇલ, એગ્રો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધારે અસર પહોંચશે. $40 બિલિયન એક્સપોર્ટ પર અસર થશે અને ટેરિફ બોમ્બથી તમામ સેક્ટરમાં બેરોજગારી વધશે, વેચાણ ઘટે એટલે પ્રોડક્શન ઘટશે તેવું પણ હિરેન ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે. એક તો ફાર્મસી, બીજી છે એપલ ઇલેક્ટ્રોનિક્સ
અને ત્રીજી છે રિન્યુએબલ એનર્જી. કારણ કે 3 સેક્ટરને બાકાત રાખીને એણે આ ટેરિફ આપણી પર અત્યારે લગાવ્યા છે આજ મધરાતથી ત્યાં આગળ અમેરિકામાં. હવે $83 બિલિયન જો આ સેગમેન્ટ આપણે ફાર્મસી અને એપલ ઇલેક્ટ્રોનિક્સ અને એનર્જી આપણે કાઢી નાખીએ તો $40 થી $42 બિલિયન આપણે એક્સપોર્ટ પર અસર થાય આમ અત્યારની જનરલી જોવા જઈએ તો. હવે એમાં પણ કયા સેક્ટરને અફેક્ટેડ થાય તો એ સ્વાભાવિક છે ગાર્મેન્ટ ટેક્સટાઇલ્સ અને ડાયમંડ જેમ્સ જ્વેલરી ડાયમંડ્સ એગ્રોકેમિકલ્સ આ સેક્ટરને વધારે અફેક્ટેડ થશે. અને ગુજરાતમાં આપ જાણો છો કે ગાર્મેન્ટ ટેક્સટાઇલ સેક્ટર ગુજરાત એક્સપોર્ટ ઘણું મોટું કરે છે. બેડશીટ જે આવે બેડશીટ જે છે લગભગ 70-80% ગુજરાત પૂરી પાડે છે યુએસમાં. એના ધંધા પર અસર થઈ શકે. જૂનાગઢમાં જવાહર ચાવડાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બેરોજગાર મહિલા અને યુવાનો માટે સંદેશ આપ્યો છે. વંથલી, મેંદરડા અને માણાવદરમાં પ્રવાસ કરશે જવાહર ચાવડા. ત્યારે પ્રવાસ દરમિયાન તેઓ બેરોજગારી માટે વાર્તાલાપ કરશે. તારીખ 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન તેઓ પ્રવાસ કરશે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો તેઓએ વાયરલ કર્યો છે. વધુ એક વિડીયો તેઓનો સામે આવ્યો છે. જવાહર ચાવડાએ બેરોજગારી મુદ્દે 1 થી 3 સપ્ટેમ્બર સુધી તેઓ વાર્તાલાપ કરવાના છે. તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું. બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે. આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય. મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર, વંથલી, મેંદરડાથી હું કરીશ. આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ. આ તરફ અમદાવાદમાં વટવા ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટીની ચૂંટણી યોજાશે. 4 સપ્ટેમ્બરે વટવા GIDCમાં ચૂંટણી યોજાશે. 2 પેનલના 37 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે. ન્યૂ પ્રગતિ પેનલ અને યુનાઇટેડ પેનલ વચ્ચે જંગ જામશે. ત્યારે નાના મધ્યમ ઉદ્યોગના વિકાસ મુદ્દે ચૂંટણી પ્રચાર કરશે. 47માંથી 10 ફોર્મ પરત ખેંચાતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી અમારા CETPની ચૂંટણી છે કે જે કોઓપરેટિવ સોસાયટી છે. એટલે દર 5 વર્ષે આની ચૂંટણી આવે છે. એમ 2020 પછી આ ચૂંટણી આવી છે. લગભગ અત્યારે 550 જેટલા વેલિડ વોટર્સ છે અમારા અને એના માટેની આ ચૂંટણી છે. છેલ્લા 5 વર્ષથી ઘણા બધા અમારા પ્રશ્નો ઉકેલાયા નથી. જેમ કે સેપીમાંથી હજુ વટવા બહાર નીકળ્યું નથી. પછી અમારા ઘણા ગ્રાન્ટના પૈસા હજુ લાવવાના બાકી રહી ગયા છે. અમારું એક્સપાન્શનની પરમિશનો હજુ અટકી રહેલી છે. આ તરફ રાજકોટના ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો જે કેસ છે તેમાં કોલેજ સંચાલકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ડાંગર કોલેજના ડાયરેક્ટર આત્મન મહેતાનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે કોલેજના ઇન્ટર્ન ડોક્ટરે મૃતક પાસેથી પૈસા લીધા. કોલેજે ઇન્ટરનલ ઇન્ક્વાયરી બેસાડી હતી ત્યારે પેપર ન લખવા દેવાનો આરોપ ખોટો છે. તપાસમાં અમે પોલીસને સહયોગ કરીશું તેવું ડાયરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. આ વાતમાં જે 7,000 રૂપિયાનો જે ઉલ્લેખ થાય છે એ વાત સાવ ખોટી છે. એના ઘણા આધાર પુરાવો મારી પાસે પડ્યા છે. એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું. અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું, એ વાત સાવ તદ્દન ખોટી છે. હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું. હરેશ જોગરાજીયા કરીને એક સ્ટુડન્ટ છે, આપણા ઇન્ટર્ન સ્ટુડન્ટ છે. એમને ને એની બે વચ્ચે શું વહીવટ હોય મને ખાસ આઈડિયા નથી. એ મારે તપાસ કરવી જોશે. પણ એ બે વચ્ચે પૈસાનો વહીવટ થયો હતો 7,000 રૂપિયાનો. રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરના વેતનનો જે મુદ્દો છે તેમાં સુપ્રીમ કોર્ટનો સમાન કામ સમાન વેતનનો નિર્દેશ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તે મુદ્દે કહ્યું કે 210 સહાયક પ્રોફેસરોને સીધો ફાયદો થશે અને સહાયક પ્રોફેસરોને શોષણથી મુક્તિ મળશે. 7 લાખ કરતાં વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરીને તેમનું આર્થિક શોષણના ભોગ બની રહ્યા છે. આ ચુકાદાના કારણે એમના માટે પણ એક નવી આશા ઊભી થઈ છે. લાંબી લડાઈ પછી
આ ચુકાદાના કારણે સહાયક અધ્યાપકો જે અત્યારે કાર્યરત છે પોલિટેકનિકમાં અને એન્જિનિયરિંગ કોલેજમાં, એવા 210 સહાયક અધ્યાપકોને સીધો ફાયદો થશે. સાબરમતીએ ખેડાના ગામડાઓમાં તારાજી વેરી છે. ગામડાઓમાં પાણી ફરી વળવાના અનેક કારણો. સાબરમતીના તટે પાળો તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. પથાપુર અને કરોલીમાં સાબરમતીના પાળા તૂટી ગયા છે. ડાંગર સહિતના પાક તબાહ થઈ ગયા છે. મોટી કરોલી અને પથાપુરમાં પાણી ફરી વળ્યા છે. હું જે જગ્યાએ છું અત્યારે આ કલાલી ગામ છે, મોટી કલાલી નાની કલાલી ગામની તસવીરો આપને બતાવી, એની હાલત આપને બતાવી, અને એની પાછળનું મુખ્ય કારણ અમારી પાછળ જે વહેતી નદી છે એ જ સાબરમતી નદી છે. અને અહીંયા તમે જુઓ કે બધું જ ચોપટ થઈ ગયું છે, બધું જ તબાહ થઈ ગયું છે. અહીંયા ડાંગરનો પાક હોય કે દૂધીનો પાક હોય, અહીંયા બધું જ ખતમ થઈ ગયું છે. અને એની પાછળનું કારણ છે કે અમારી પાછળ જે સાબરમતી વહેતી નદી છે, અહીંયા વચ્ચે એક દિવાલ હતી, માટીની દિવાલ હતી, પણ એટલો પ્રચંડ પ્રવાહ હતો કે દિવાલ તૂટી ગઈ અને સાબરમતીના પાણી ખેતરોમાં ફરી વળ્યા, ગામડાઓમાં ફરી વળ્યા. અને આવી જ રીતે આગળ સામે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, ત્યાં પણ એક આવી દિવાલ હતી. આ દિવાલ પણ પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તૂટી ગઈ અને એના ગામડાના પાણી, એ નદીના પાણી એ પથાપુર અને અન્ય ગામડાઓમાં ફરી વળ્યા. એટલે આ એક માંગ છે. આ તો બહુ કાચી દિવાલ હતી જે પાણીના પ્રવાહની સામે ટકી શકે એમ પણ નહોતી, માટીની દિવાલ હતી. અને એટલા માટે જ ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને પ્રોટેક્શન વોલ આપવામાં આવે, સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે, કે જેના કારણે આ એમની નજર સામે જે મહેનત ખતમ થઈ ગઈ છે એવી હાલત વારંવાર દર વર્ષે ન થાય. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણ પટેલ, સંદેશ ન્યૂઝ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતીના ધસમસતા પાણી કાંઠા તોડી ગામ અને ખેતરોમાં ઘૂસ્યા હતા. જેમાં તારાપુરના રીંઝા ગામની સામે કાંઠે આવેલી 1235 એકર જમીનમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. બાગાયતી અને ડાંગર સહિતના વિવિધ પાક જળમગ્ન બનતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. જો હજી આ પાણી આગામી 24 કલાકમાં નહીં ઓસરે તો પાકના મૂળ કોહવાઈ જવાયથી પાક નિષ્ફળ જવાની ભીતિ રહેલી છે. એવી છે કે આ ડાંગર, કપાસ, ગુલાબ આ બધું અત્યારે અમારા ડુબાણમાં છે. આ બધો ખેતીનો ધંધો અમે બધાએ રૂપિયા રળીને લાવી મજૂરી કરવી, બરાબર છે. તો એ છતાં અમે બધો ડાંગરમાં ખેતીમાં પૈસા નાખવી છે. એ છતાં આટલું પાણી આવ્યું એટલે અમારા બધું પાણી આવતા બાગાયત ખેતીમાં બહુ નુકસાન છે મોટા ભાગે, અને ડાંગરમાં પણ નુકસાન છે. તે માટે સરકારને નિવેદન છે કે તમે મીડિયમ પાણી આપો, કાંઈક કંઈ સહાય આપો. તમે આ એક સારું પાણી છોડી દો છો અચાનક જ, તો ખેડૂત જાય ક્યાં? તમામ 1200 એકરમાં જમીનમાં પાણી ફરી વળ્યું છે. ડાંગર, કપાસ, ઘઉં, રીંગણી, મરચી બધો પાક સાફ થઈ ગયો છે. આની આ સ્થિતિ પોરે યાદ હતી. પોરે 28 તારીખે 27 તારીખે રેલાઈ હતી. પોણે આના એ ટાઈમે પાણી આવવાથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે. છતાં અમારે જો આ પાણી આવી જાય છે તો હેક્ટરે તમે ખર્ચો ગણવામાં આવે તો રોપામણ, આ ટ્રેક્ટરનો, પટલરનો તમામ ખર્ચો થાય તો ખેડૂત વળતરમાં ખાલી ફક્ત ને ફક્ત બિયારણના પૈસા પણ પૂરા આપી શકતી નથી. એટલે ખેડૂતોને ખૂબ નુકસાન જાય છે. અને એક રેલ આવે એટલે ખેડૂત 5 વર્ષ પાછો પડી જાય છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તારાપુર તાલુકાના રીંઝા ગામે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ કોઈ તળાવ નથી કે નથી કોઈ નદી કે જળાશય નથી. આ છે ખેતરો, ડાંગર અને વિવિધ પાકોથી જે તૈયાર કરવામાં આવ્યા હતા ખેતરો, તેમાં સાબરમતીના પાણી પ્રવેશી ચૂક્યા છે. 1235 એકર આ કુલ જમીન છે. સાબરમતીના પટમાં આવેલી છે આ જમીન. જે રીંઝા ગામ છે તેની સામે કિનારે આ જમીન રીંઝા ગામના ખેડૂતોની આવેલી છે. અને આ ખેતરોમાં ડાંગર છે, પછી ગુલાબ, બાગાયતી પાકો સહિતના જે ખેતી કરવામાં આવી હતી. પરંતુ સાબરમતી નદીના પાણી આ તમામ ખેતી પર ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. વિરમગામમાં દૂષિત પાણી મુદ્દે ઉપવાસ આંદોલન કરાઈ રહ્યું છે. ભાજપના સભ્ય દ્વારા ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. વેપારી એસોસિએશન, બ્રહ્મ સમાજના લોકો પણ આ આંદોલનમાં જોડાયા છે. આજે જોઈ શકીએ છો તો શાસક પક્ષના નેતા, હાલમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા સદસ્ય ઉમેશભાઈ વ્યાસે પોતે જ ન્યાય માટે એમને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું. આથી વધારે આ વિરમગામ શહેરની કમનસીબી તો શું હોઈ શકે.
બીજી બાબત એ છે કે વિરમગામ શહેરમાં જે ઉભરાતી ભૂગર્ભ ગટરની ચિંતા ધારાસભ્યશ્રીએ પણ પોતાના પત્રના માધ્યમથી મુખ્યમંત્રીની સમક્ષ વેદના રજૂ કરી છે અને આ વેદના રજૂ કર્યાના 1 મહિનો થવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ આવતો નથી. આ વિરમગામની બીજી કમનસીબી છે. આંદોલન કરનાર ભાજપના સભ્ય જણાવી રહ્યા છે કે આંદોલન બાદ પણ માત્ર એક અધિકારી જ ઓપ્રેસથી જાણવા માટે આવ્યા હતા. અધિકારીમાં ચીફ ઓફિસર શ્રી એક આવ્યા હતા, બીજું કોઈ આવ્યું નથી. આ સમસ્યાને લઈને તેમણે પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. અમે લેખિતમાં પણ એવું જણાવેલ છે કે ભાઈ તમે રૂબરૂ આવો તો તમને પારેખપોળ, સોનીફળી, દેસાઈપોળ, બાધાવાળો, મોચી બજાર, આરાધના, નાના પરકોટા, તિરુપતિ કોમ્પ્લેક્સ, ગોળપીઠા દરેક વિસ્તારમાં પ્રશ્નો એમને એમ જ છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં દુકાન બહારનો ફ્લોરનો હિસ્સો ધરાશાયી થઈ ગયો. નરોડામાં બાપા સીતારામ ચોક પાસેનો આ બનાવ છે. ફ્લોરનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા 3 લોકો પડ્યા. 3 લોકો નીચે પડ્યા ત્યારે કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં તે 3 વ્યક્તિઓ પડ્યા. 2 લોકોને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને દટાયેલ જે એક વ્યક્તિ છે તેના માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને તેનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે. અમદાવાદમાં દુકાન બહારનો ફ્લોરનો હિસ્સો ધરાશાયી થયો છે. નરોડાની આ ઘટના છે. અમદાવાદના નરોડામાં બાપા સીતારામ ચોક પાસેનો આ બનાવ છે. ફ્લોરનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં 3 લોકો નીચે પડ્યા અને તેમાંથી 2 લોકોને તો સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક વ્યક્તિ હજુ પણ તે કાટમાળ નીચે દટાયેલો છે અને તેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોડાયા છે. કશ્યપ, શું છે અપડેટ આ મુદ્દે? બાપા સીતારામ ચોક નરોડા ખાતે એક કોમ્પ્લેક્સમાં જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન હતી અને દુકાનની બહાર નો જે ફ્લોરનો સ્લેબ હતો તે સ્લેબનો કેટલોક હિસ્સો જે છે તે અચાનક જ ધરાશાયી થયો હતો. જ્યારે બનાવ બન્યો ત્યારે 3 જેટલા વ્યક્તિઓ ત્યાં ઉભા હતા અને એ સમયે આ ફ્લોરનો કેટલોક હિસ્સો જે છે તે ધરાશાયી થયો હતો અને તેના કારણે 3 વ્યક્તિઓ જે છે જે લોઅર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનું પાર્કિંગ છે તેમાં જઈ અને પટકાયા હતા અને કેટલોક આ ફ્લોરનો મલબો છે તે તેની માથે પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે ગંભીર ઈજાઓ 3 વ્યક્તિઓને પહોંચી નથી. બનાવ બન્યો ત્યારે સ્થાનિકો દ્વારા 2 વ્યક્તિઓ છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે થોડી વારમાં જ ફાયર વિભાગ જે છે તે પહોંચી ગયું હતું. ત્રીજો વ્યક્તિ જે હતો તેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો. હાલ ફાયર વિભાગ અને પોલીસ જે છે તે ઘટના સ્થળ ઉપર હાજર છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ. મોરબીમાં 2 પરિવારની માથાકૂટમાં યુવાનની હત્યા કરવામાં આવી. 22 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી છે. નવલખી ફાટક બ્રિજ પાસે ઝૂંપડપટ્ટીમાં આ હત્યા કરવામાં આવી છે. મારામારીની ઘટનામાં એક વૃદ્ધને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતમાં રત્ન કલાકાર બન્યો અફીણનો વેપારી. નોકરી છૂટી જતા અફીણનો વેપાર તેણે શરૂ કર્યો. સુરત પોલીસે 50 વર્ષીય ભેરારામ બિશ્નોઈને ઝડપી પાડ્યો છે. ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પોલીસે અફીણ સાથે તેને ઝડપી પાડ્યો છે. 53,400ની કિંમતનું 178 ગ્રામ અફીણ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાનને સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને ₹11 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જે મામલે યુવકે 3 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, એટ્રોસિટી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવા સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં પોલીસે મુન્ના મીર, નદીમ મીર અને કાના ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ ગુનાની સઘન તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને મધુરમ વિસ્તારમાં ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. એક છેતરપિંડીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ મુન્નાભાઈ મીર, નદીમ મીર તથા કાના ચૌહાણ બંને 3 આરોપીઓ ભેગા મળીને જે ફરિયાદી છે તેમને જેસીબી લેવાની લાલચ આપે છે અને આ જેસીબી તેઓ મધ્યપ્રદેશ ખાતેથી લેવાના છે તથા સસ્તા ભાવે મળી જશે તેવી લોભામણી જાહેરાત આપીને
છેતરપિંડી કરીને 11 લાખ રૂપિયા આરોપીઓ પાસે જે ફરિયાદી છે એની પાસેથી પડાવી લે છે આરોપીઓ. 25,200 રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અને જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અને ગુનો કરે છે. જે બાબતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હાલ ત્રણેય આરોપીઓ દિન 3ના રિમાન્ડ પર છે. નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા વિશાખા ડબરાલે ચાર્જ સંભાળ્યો હતો. વિશાખા ડબરાલને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચાર્જ સંભાળતા આનંદની લાગણી અનુભવું છું. સાથે જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ. गणेश चतुर्थी है और साथ ही साथ विसर्जन के दिवस भी धीरे धीरे नज़दीक आ जाएंगे. तो इसके लिए अभी हम लोग पूरा जितने जिला के जितने भी ऑफिसर्स हैं, पुलिस के जितने पुलिस इंस्पेक्टर्स हो गए, हमारे हेडक्वार्टर की जितनी भी फोर्स है, सभी के जो अधिकारी हैं उन सबके साथ आज मीटिंग ली जाएगी. बंदोबस्त की क्या तैयारी है, क्या रिफाइनमेंट्स हो सकते हैं, क्या चेंजेस लाने हैं, और इन सब के ऊपर चर्चा होगी. साथ ही साथ अपना जो भी रूट्स हैं, मेजर रूट्स गणेश विसर्जन के जो हो गए उन पे राउंड लिया जाएगा. जो भी सिक्योरिटी प्रोटोकॉल्स हैं उनको फाइनलाइज किया जाएगा. રાજ્યના 83 લાખથી વધુ વિદ્યાર્થીઓ સંકલ્પ કરશે. અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અભિયાન યોજવામાં આવશે. 1 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ સંકલ્પ કરશે. 50,000 શાળામાં સંકલ્પ સમારોહ યોજવામાં આવશે. 2 લાખથી વધુ શિક્ષકો અભિયાનમાં હાજર રહેશે. ભારતની 5 લાખ શાળામાં સંકલ્પ અભિયાન યોજાશે. ત્યારે 50,000 શાળામાં આ અભિયાન યોજવામાં આવશે અને રાજ્યના 83 લાખથી વધુ વિદ્યાર્થીઓ સંકલ્પ કરશે. અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અભિયાન યોજવામાં આવવાનું છે અને તેમાં વિદ્યાર્થીઓ સંકલ્પ કરવાના છે. આપણી શાળા એ આપણું તીર્થ બને. આપણે વિદ્યાર્થીઓને સમાજને શાળા સાથે જોડી રાખીએ. શાળાની અંદર ઉપસ્થિતિ, અભ્યાસ, સ્વચ્છતા, સહયોગ, સ્પર્ધા, અનોખી પહેલ, વાલી શિક્ષક સંવાદ, શ્રમાનુભવ અને સામૂહિક રજૂઆત જેવા બિંદુઓ પર કામ થાય. નવરાત્રિના હવે ગણ્યા ગાંઠ્યા દિવસો જ રહ્યા છે અને ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદ એસપી રિંગ રોડ પર ગોપાલ ચોક નજીક નોરતા નગરીમાં લોકગાયક કીર્તિદાન ગઢવી આ વખતે રમઝટ બોલાવશે. નવરાત્રિમાં વરસાદની પણ આગાહી હોવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે તે માટે નોરતા નગરીમાં એસી ડોમમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાની ધૂમ વધશે. એસી ડોમમાં 17,500 ખેલૈયા એક સાથે રમી શકશે અને સાથે પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે અમદાવાદમાં આખું ગુજરાત વસે છે, એટલા માટે છેલ્લા 4 વર્ષથી અહીં ગરબાનું આયોજન કરી રહ્યો છું. 17,500થી વધુ ખેલૈયા રમી શકશે એવી એસી ડોમની સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે અને સાઉન્ડ સિસ્ટમ અલ્ટ્રા મોડર્ન છે. એકદમ સાઉન્ડ, લાઇટિંગ, પાર્કિંગ અને થીમ બેઝ એટલે ભવ્યાથી ટૂંકમાં કહું તો નોરતા નગરી મારા જીવનમાં અત્યાર સુધી સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ નવરાત્રી છે. હું અને મારી ટીમ, બાકી બોલિવૂડના કલાકારો જે મારા મિત્રો છે, જે સારા કલાકારો છે, એમની અનુકૂળતા મુજબ આવશે. રાજ્યના તમામ જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત યોજાશે. આવતીકાલે કર્ટેન રેઝર લોન્ચ કરશે સરકાર. ત્યારે દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ રોકાણો લાવશે. ઓક્ટોબર મહિનાથી શરૂ થશે વાયબ્રન્ટ ગુજરાત. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજવામાં આવશે. हम प्रधानमंत्री जी के मार्गदर्शन में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस की शुरुआत कर रहे हैं. यह कॉन्फ्रेंसिस गुजरात के हर जिले के लिए उनकी योग्यता और क्षमता के अनुसार नई इंडस्ट्रियल अपॉर्चुनिटी देंगे और विकसित भारत के प्रधानमंत्री जी के विजन को साकार करने में ये कॉन्फ्रेंस महत्वपूर्ण भूमिका निभाएंगे. યાત્રાધામ અંબાજીમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે.
ત્યારે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા મેળાના સુચારુ આયોજન અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારીની નિયુક્તિ કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ ઝીણવટભર્યું કામ થાય તે રીતે આયોજન કરાયું છે. 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે 20 કિલોમીટર હતું. તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે. પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે, કોઈ અનિચ્છિત બનાવ ના બને તે માટે 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જે અસામાજિક તત્વો, ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટી પીક પોકેટર્સ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે. આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેનું દર્શન સારી રીતે થાય, તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગે રહીને કામ કરશે. દેશભરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ઉજવણી જોવા મળી રહી છે. ત્યારે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજ્યા પંડાલો. લાલ દરવાજાના લંબોદરના દર્શન માટે ભીડ ઉમટી પડી. 23 ફૂટ ઊંચા લંબોદરનું વાજતે ગાજતે પંડાલમાં સ્થાપન કરવામાં આવ્યું. ફાઇબરના બનાવેલ શ્રીજીનું વિસર્જન નહીં કરવામાં આવે. વૃદ્ધાશ્રમમાં લંબોદરની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જે વર્ષો સુધી ગણપતિના દર્શન ભક્તો કરી શકે. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે દરેક પંડાલો છે તે આજથી ગુંજી ઉઠાડેલા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં ગણપતિ બાપ્પાનું પંડાલોમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વાજતે ગાજતે બાપ્પાનું સ્વાગત અને ગણપતિના નારા સાથે દરેક પંડાલો ગુંજી રહ્યા છે. ત્યારે અમદાવાદના લાલ દરવાજા ખાતે જે અલૌકિક દ્રશ્ય દર્શાતું હોય છે અને એ જ બાપ્પાની જે પ્રતિમા જે બનાવવામાં આવતી હોય છે તેનું વિસર્જન કરવામાં નથી આવતું. આમ તો દરેક પંડાલોમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ આ પ્રતિમા કંઈક ખાસ છે અને આયોજક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. દર વખતની પ્રતિમામાં કંઈક નવું હોય છે, તો આ વખતે લાલ દરવાજાના મોટા પંડાલમાં કેવા પ્રકારની થીમ પર બાપ્પાનું સ્થાપન કરાયું? આ વખતે હિમાલયની થીમ પર આપણે બાપાનું આગમન કર્યું છે ને છેલ્લા 19 વર્ષથી હું બાપાને ધામધૂમથી લાવું છું અને મારી જોડે 40 જણનું મારું ગ્રુપ છે, ઓમ ગ્રુપ ટ્રસ્ટ, જે અમે 40 જણનું ગ્રુપ 24 કલાક લોકોને દર્શન પૂરા પાડીએ છીએ. અમારા ત્યાંથી તમે રાત્રે 1 વાગે આવો, 2 વાગે આવો કે 4 વાગે આવો, કોઈ પણ દર્શનાર્થી દર્શન કર્યા વગર અમારા પંડાલમાંથી જતું નથી. એટલે 24 કલાક મારો પંડાલ દર્શનાર્થીને દર્શન કરાવે છે. હું તો દર મંગળવારે આવું જ છું, પણ આજનો અનેરો ઉત્સાહ જે છે એ તો એની વાત તો કંઈ અલગ જ છે. અને આજનું બાપાનું જે રૂપ છે ને એમનો બર્થડે છે, એનું રૂપ તો સૌ અલગ છે, સાવે જ. વર્ષોજીનું પૌરાણિક લાલ દરવાજા મંદિર પણ આવેલું છે બાપ્પાનું, અને એ જ ઉત્સાહ, એ જ ઉમળકાભેર સાથે બાપ્પાનું આગમન છે જે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. જ્યારે અમદાવાદની ગલીએ ગલીએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે પંડાલોમાં પણ એક જ ગુંજ સંભળાતી નજરે પડી રહી છે. કેમેરામેન મનીષ વાડિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. આ તરફ સુરતમાં વાજતે ગાજતે ગણેશોત્સવનો પ્રારંભ થયો, જેમાં શહેરમાં કુલ 80,000થી વધુ શ્રીજીનું સ્થાપન થયું છે. 10 દિવસ શહેરમાં આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળશે. વિવિધ મંડળો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં સુરતમાં પોલીસ લાઇનના બાળકો દ્વારા પણ આયોજન કરાયું છે. સુરત સહિત દેશભરમાં આજે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે. ત્યારે લાંબા સમયથી સુરતીજનો જ્યારે રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, ત્યારે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરતમાં અનેક સ્થળોએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. હવે 10 દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવશે, તેમની સાથે વાતો કરવામાં આવશે. જોઈ શકાય છે કે સુરતના પોલીસ હેડક્વાર્ટરના બાળકો દ્વારા જે છે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. મનમોહક પ્રતિમા સાથે શું કહેશો? બાપાની સ્થાપના કરવામાં આવી છે અને ઘણા સમયથી લાંબા રાહ જોઈ રહ્યા આવી ગયા છે બાપા. ફાઇનલી બાપાનું આગમન થઈ ગયું છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે અમને ખૂબ ખૂબ અભિનંદન થાય છે કે આજે બાપાનું મતલબ ફાઇનલી સ્થાપના થઈ ગઈ છે બાપાની, અને અમારા ગ્રુપ સ્થગિત અમે સ્થાપના કરી છે. અને
અમારા દરેક સમાજને અમે બધા જોડે લઈને જ ચાલીએ છીએ અને બાપા જોડે અમે એટલી જ ઈચ્છા કરીએ છીએ કે સુખ શાંતિમય અમારા બાપાનો તહેવાર નીકળી જાય. વિઘ્ન દૂર કરે બાપા, બધાને સુખ શાંતિ આપે ને બધાના મનોરથ પૂર્ણ કરે. આજથી એનો તહેવાર શરૂ થઈ ગયો. બિલકુલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી, ત્યારે સ્થાપના પણ થઈ ચૂકી છે. સુરત શહેરમાં કુલ 80,000થી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ થીમ પર સ્થાપિત કરવામાં આવી છે. મનમોહક તસવીરો સાથે 10 દિવસ સુધી ભક્તો હવે બાળકો સાથે ગણપતિ બાપા સાથે જોડાશે, તેમની સાથે પોતાની મનની વાતો કરશે અને અંતે તેમનું વિસર્જન કરવામાં આવશે. લાંબા સમયથી જે રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા ત્યારે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ભગવાન શ્રીજીના આગમનને લઈ રાજકોટ પણ સજ્જ છે. વાજતે ગાજતે શ્રીજીના વધામણા થયા. વિઘ્નહર્તાને વધાવવા રાજકોટ વાસીઓ આતુર જોવા મળ્યા. 1000થી વધુ સ્થળે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મેયર બંગલે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું તો શ્રીજીની સુંદર મનમોહક પ્રતિમા અને ભવ્ય પંડાલ, ઓપરેશન સિંદૂરથી લઈને અનેક વિવિધ થીમો પણ જોવા મળી. ત્યારે વાજતે ગાજતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદિત વાતાવરણમાં દાદાના દર્શનનો લાભ લઈ શકે એ માટેનું આયોજન કરેલું છે. એમાં સાઈરામભાઈ દવે વિશ્વવિખ્યાત કલાકાર છે, એમનો હસાયરો, એવી જ રીતે રાજભા ગઢવી જે ડાયરાના ખૂબ જાણીતા કલાકાર છે, એમનો ડાયરો છે. શ્રીનાથજીની ઝાંખી પણ છે. એક દેશભક્તિના ગીતનો માહોલનો કાર્યક્રમ જાગો હિન્દુસ્તાની છે. તો આવા વિવિધ કાર્યક્રમો દરરોજે દરરોજ રાજકોટની ધર્મપ્રેમી જનતાને મળે એ રીતનું અમે આયોજન કરેલું છે. ગણેશ ચતુર્થી પર જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી 20 કિલોમીટર દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને પહોંચે છે, જે આરતીમાં જોડાઈને દર્શનનો લાહવો લેતા હોય છે. અહીંના મંદિરમાં જમણા સૂંઢના ગણપતિ બિરાજમાન છે. આ મંદિરે જે પાછળ સપડા સિદ્ધિવિનાયક દાદા જે બિરાજમાન છે, જામનગરથી 18 કિલોમીટર દૂર, કાલાવડથી 35 કિલોમીટર દૂર સપડા ટેકરી ઉપર એ દાદા આજથી 550-600 વર્ષ જૂના છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિભા વધે છે. જે અત્યારના બાયણે દાદા જે બિરાજમાન છે ગણપતિ મહારાજ, એ એક એક પથ્થર માનતાના થયેલા છે. જેમ કે એક પથ્થર 4 મહિના પૂજાયેલા છે, એવી અસંખ્ય પથ્થર છે કે એના એક મોટા 20x33ની પ્રતિભા મોટા બનાવીને એનું અનાવરણ કરવા. દર મંગળવારે આવું છું ગણપતિના દર્શન કરવા. અહીંની માન્યતા એવી છે કે તમારા જે પણ ઈચ્છા કે મનોકામના હોય પૂરી થાય છે. અને ખાસ કરીને આ જે ગણપતિની બિગ જે મૂર્તિ છે એ પબ્લિકને આકર્ષિત કરે છે. અને ખાસ તો ગણેશ ચતુર્થીના દિવસે અહીંયા ટ્રાફિક બહુ હોય છે અને પ્લસ જે શ્રદ્ધાળુ હોય છે, જે લોકોને મનોકામના પૂર્ણ થતી હોય, એ લોકો ભાવુકથી એમના જે પ્રસાદ જે પણ હોય એ લઈને અહીંયા આવતા હોય છે. ખાસ અહીંયા જે ગણપતિજીના મૂષક છે એના કાનમાં વાત કહેવાથી એમની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. પણ મારું કહેવું એવું છે કે એવું નથી ગણેશ ચતુર્થીના દિવસે જ આવવું જોઈએ, પણ દર મંગળવારે તમારે ગણપતિના દર્શન કરવા પણ. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા દર ચોથના વહેલી સવારે આવી છીએ. અહીંયા આવીને જે શાંતિ મળે છે એ બીજે ક્યાંય નથી. બાપાનો મહિમા અપરંપાર છે. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા આવીએ છીએ. અહીંયા જે માંગો એ મળે છે. બસ તમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. આજના દિવસનો તો ખાસ મહિમા છે. બાપાના દ્વારેથી કોઈ ખાલી હાથે ગયું નથી ને જાશે બી નહીં. આવા મંદિર જેવું બીજું મંદિર સમગ્ર જામનગરમાં હજી સુધી અમે. આજથી ઠેર ઠેર ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દર વર્ષે ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ધાંગધ્રાના જોગાસર તળાવ પાસે ગણેશજીનું એક અનોખું મંદિર આવેલું છે. સમગ્ર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં સીધી સૂંઢના ગણેશજી સર્પની જનોઈ ધારણ કરી સહપરિવાર બિરાજમાન છે. ધાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ 200 વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ધાંગધ્રામાં આવેલ એક દંત ગણપતિના આ મંદિરનો વિશેષ મહિમા છે.
દેવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રેષ્ઠના શ્રી રણમલસિંહજી રાજાએ પોતે આ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે. આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટકોણાકાર આવેલું છે, શ્રી અંતરેના બેઝ પર આવેલું છે. અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સીધી સૂંઢના ગણપતિ છે. ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે. ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે, શુદ્ધિ બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે. અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞોપવિત સર્પની ધારણ કરેલી છે. અહીંયા જે મંદિર છે તે 200 વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે. બહુ પૌરાણિક મંદિર છે. ભારતભરની અંદર એકદંતા ગણપતિના ફક્ત 2 મંદિર આવેલા છે. તેમાં પણ ધ્રાંગધ્રાની અંદર જે એકદંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સીધી સૂંઢનું બનેલું ગણપતિ છે. હું અમદાવાદથી 30 વર્ષથી આવું છું. મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે. દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું. ભાદરવા ચોથ, વૈશાખ સુધી ચોથ, ગણેશજીના દર્શને આવું છું. વડોદરામાં નીકળી પેલેસના શ્રીજીની સવારી. 200 વર્ષથી લક્ષ્મી વિલાસમાં આ સવારી થાય છે. શ્રીજીની સ્થાપના ગાયકવાડ પરિવારની પાલખીમાં શ્રીજી પેલેસ પહોંચ્યા. 99 વર્ષથી ચૌહાણ પરિવાર મૂર્તિનું નિર્માણ કરે છે. 90 કિલો વજનની મૂર્તિની ઊંચાઈ 36 ઇંચ છે અને મૂર્તિ બનાવવા ભાવનગરથી માટી મંગાવાઈ છે. દરબાર હોલમાં 10 દિવસ આતિથ્ય માણશે શ્રીજી. અહીંયા 1939ની અંદર શ્રી પ્રતાપસિંહ મહારાજ સાહેબે એમને શ્રીજીની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને 1939થી આજે ગણેશજીની મૂર્તિ અમે બનાવીએ છીએ. અને એવી રીતે કરતાં આજે 1987ની અંદર અમારા પિતાશ્રી ગુજરી ગયા બાદ આ મૂર્તિ બનાવવાનું અમે 3 ભાઈઓએ શરૂઆત કરી હતી. લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ. એવી રીતે આ ગણેશજીની મૂર્તિ અમે બનાવી છે. અને આ મૂર્તિ ભાવનગરથી માટી વગેરે આવે છે અને ત્યાંથી અમે બનાવીએ છીએ. આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં નર્મદા નદી કાંઠે આવેલા અતિ પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરે ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિની પ્રતિમાને ગાયકવાડ સમયના 2 કરોડના દાગીનાનો શૃંગાર કરાયો છે. ગાયકવાડ સરકારમાં સુબેદાર ગોવિંદ રાવે આ મંદિર બનાવ્યું હતું. ગણપતિ ચતુર્થી નિમિત્તે ગાયકવાડ સરકારે આપેલા અતિ મૂલ્ય કરોડોની કિંમતના દાગીના પોલીસ બંદોબસ્ત સાથે આજે ગણપતિ જન્મજયંતિ નિમિત્તે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દર્શનનો લાવો લેવાય છે. અને આ દાગીનાને પ્રભુને જે શણગાર કરેલો હોય એ શણગાર જોવા માટે આખા નગરના તેમજ આજુબાજુના ગામના ભાવિક ભક્તો અહીંયા પધારે છે અને પ્રસાદનો લાવો પણ લે છે. સિદ્ધિવિનાયક મંદિર એક એવું મંદિર છે કે જે ભક્તોની તમામ જે ભાવના છે, શ્રદ્ધા છે, એમની મનોકામના છે પૂર્ણ કરવાનું એક પ્રાચીન સ્થળ છે. અહીંયા આગળ છોકરાઓ, વિદ્યાર્થીઓ પોતાના વિદ્યા માટે તેમજ કન્યાઓ પોતાના મનગમતા વર માટે અહીંયા બાધાઓ રાખે છે. સિનોર તાલુકાના સિનોર ગામમાં નર્મદા કિનારે આવેલું ગણપતિ મંદિર જે અતિ પ્રાચીન છે, જે ગાયકવાડી સરકાર વખતનું મંદિર છે અને જમણી સૂંઢના ગણપતિ છે, જેની આસ્થા સિનોર ગામ તથા આજુબાજુના લોકોને આ મંદિર સાથે ઘણી આસ્થાથી જોડાયેલી છે. દરેક લોકોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. ગણપતિ ચોથ નિમિત્તે અહીંયા મામલતદાર તથા પોલીસના સ્ટાફ સાથે આ દાગીનાનું પહેરાવવામાં આવે છે ગણપતિ દાદાને તથા રિદ્ધિ સિદ્ધિને. સાથે સાથે અહીંયા લોકો દર્શનનો લાભ લેવા માટે આજુબાજુના ગામમાંથી તથા સિનોર ગામના સર્વે લોકો ભક્તો અહીંયા હાજર રહે છે. મહેસાણામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સાંસદ મયંક નાયકે આ પર્વને એક અનોખો રંગ આપ્યો છે. તેમણે ગણેશ ચતુર્થીની ઉજવણી BSFના જવાનો સાથે કરી હતી. આ પ્રસંગે રાજ્યના સાંસદ મયંક નાયક દ્વારા BSF જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું. અહીંયા મહેસાણા BSF કેમ્પ ખાતેથી જવાનોને અહીંયા બોલાવીને એમની સાથે ગણેશ ઉત્સવ ઉજવવાનો એક અમારો આ પ્રયાસ છે. આજના તબક્કે હું દેશના સૌ જવાનોને માટે પ્રાર્થના કરું છું કે તેમને ભગવાન ગણપતિ ખૂબ શક્તિ આપે અને એમના માતા પિતાએ જે પ્રકારે એમને તૈયાર કરીને દેશ માટે લડવા માટે મોકલ્યા છે એમાં માતા પિતાને પણ આજના તબક્કે વંદન કરું છું. આ તરફ મહેસાણાના ગાયકવાડીએ શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું. ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે. ગણેશોત્સવના પ્રારંભે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.